જાન્યુઆરીથી શરૂ થઈ રહેલી વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ઇન્વેસ્ટમેન્ટ સમિટમાં આમંત્રણ આપવામાં ભાંગરો વટાયો છે। રાજકોટના કોંગ્રેસના ધારાસભ્ય ઇન્દ્રનીલ રાજગુરુને મોકલેલા આમંત્રણમાં ધારાસભ્ય ગુજરાતના બદલે મુખ્યમંત્રી ગુજરાત લખી દેવામાં આવ્યું છે। આમંત્રણ ચર્ચાનો વિષય બન્યું છે અને આ ભૂલ કોણે કરી છે તેનું નામ તો સરકારે જાહેર નથી કર્યું, પરંતુ ઇન્દ્રનીલ રાજગુરુએ આ મુદ્દે કહ્યું છે કે મુખ્યમંત્રીના કોઈ વિરોધીઓએ આ ટીખળ કરી હોઈ શકે તેવું શક્ય છે। આ અંગે વધુ માહિતી માટે જોડાઈ ચૂક્યા છે સંવાદદાતા રક્ષિત પંડ્યા। રક્ષિત, જે પ્રમાણે વાયબ્રન્ટ ગ્લોબલ ગુજરાત સમિટ છે તે યોજાનાર છે અને તેમાં ઇન્દ્રનીલ રાજગુરુને સીએમ તરીકે આમંત્રણ આપવામાં આવ્યું છે, તો ખાસ જે આ ભાંગરો વટાયો છે ઇન્દ્રનીલ રાજગુરુ તરફથી શું પ્રતિક્રિયા સામે આવી રહી છે? જે રીતે આગામી 10 તારીખથી વાયબ્રન્ટ સમિટનું આયોજન કરવામાં આવી રહ્યું છે, જેને લઈને અત્યારે જે તમામ અધિકારીઓ પદાધિકારીઓ તમામ અત્યારે તડામાર તૈયારીમાં લાગી ગયા છે। જે આમંત્રણ પાઠવવામાં આવ્યું છે રાજકોટના ધારાસભ્ય અને આગામી જે વિધાનસભા 69ની અંદર જે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની સામે જે કોંગ્રેસમાંથી જે ચૂંટણી લડી રહેવાના છે તેવા ધારાસભ્ય ઇન્દ્રનીલ રાજગુરુને જયારે આમંત્રણ પાઠવવામાં આવ્યું ત્યારે આમંત્રણની અંદર ઇન્દ્રનીલ રાજગુરુ છે તેમને પોતાના ડેઝિગ્નેશન તરીકે એક મુખ્યમંત્રી ગણવામાં આવે છે। પોતાના ઇન્વિટેશનની અંદર એક ચીફ મિનિસ્ટર ઓફ ગુજરાત એવું લખાઈને આવી ગયું છે। ત્યારે આ એક આમંત્રણ કાર્ડ અત્યારે ચર્ચાનો વિષય બની ગયો છે। ત્યારે આ અંગે એબીપી અસ્મિતાની ટીમ દ્વારા જ્યારે ઇન્દ્રનીલ રાજગુરુ સાથે વાત કરવામાં આવી, ઇન્દ્રનીલ રાજગુરુએ પણ એવું જણાવ્યું હતું કે આ કોઈ વિજયભાઈ રૂપાણીના જ કોઈ વિરોધીઓ, તેમની સાથે રહેલા કોઈ તેમના જે વિરોધીઓ છે તે જેવું ઈચ્છા છે કે તે ઇન્દ્રનીલભાઈ રાજગુરુ આગામી ચૂંટણીની અંદર વિજયભાઈને હરાવે અને પોતે વિજય મેળવે તેવા કરતા હોય તો એના જે વિરોધીઓ છે તેમના દ્વારા ષડયંત્ર રચવામાં આવ્યું તેવું ત્યારે ઇન્દ્રનીલભાઈ રાજગુરુ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો।